ઠંડી ગરમી. ઉનાળા વિશે વિચારતા જ ઠંડા ઠંડા શરબતની યાદ આવી જાય છે. ધોમધકતા તાપથી થતી ગરમી અને થાકને દૂર કરવા માટે શરબત આપણને ઠંડક અને તાજગી આપે છે. ઉનાળામાં શરીરનું ઘણું બધું પાણી પરસેવા રૂપે બહાર નીકળે છે. તેના કારણે શરીરમાં પાણીની અછત થઈ શકે છે અને ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. શરબત આ અછતને દૂર કરે છે અને તે ખૂબ સ્વાદિષ્ટ પણ હોય છે. શરબત બનાવવા માટે વૃક્ષના ફળ, ફૂલ, બીજ, પાન અને મૂળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાણી, મીઠું, ખાંડની સાથે અન્ય કેટલાક પદાર્થો પણ ભેળવવામાં આવે છે. આપણા દેશના વિભિન્ન ભાગોમાં અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ શરબત બનાવવામાં આવે છે, કારણ કે દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારના ખાસ વૃક્ષો જોવા મળે છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશોમાં કોકમના વૃક્ષો વિશાળ માત્રામાં જોવા મળે છે. ઉનાળાની શરૂઆતમાં જ તેમાં ફળ આવવા લાગે છે. આ ફળોમાંથી બનતું શરબત સ્વાદમાં થોડું ખાટું હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન કોકમના શરબતનો આનંદ લેવા માટે લોકો તેના ફળોનો રસ કાઢીને રાખી મૂકે છે. ગુજરાતમાં ફાલસા નામના ફળનું શરબત લોકોને ખૂબ જ પસંદ છે. આ છોડના લાલ કાળા ફળો સ્વાદમાં ખાટા મીઠા હોય છે. હિમાલયની ગોદમાં આવેલ રાજ્યો જેવા કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઉનાળાની શરૂઆત પહેલા જ બુરાંશના ફૂલ આવવાના શરૂ થઈ જાય છે. આ ઘાટા લાલ ફૂલોનું સ્વાદિષ્ટ શરબત અહીંયા કેટલાય ઘરોમાં બનાવવામાં આવે છે. ઉત્તર પૂર્વ ભારતમાં આસામ રાજ્યના લીંબુના વંશનું એક વૃક્ષ મળી આવે છે. આસામી ભાષામાં તેને રૂબાબ તેંગા કહેવાય છે. તેના ખાટા મીઠા ફળોનું શરબત આસામમાં ખૂબ જ લોકપ્રિય છે. મહારાષ્ટ્રમાં આ ફળને પપનસ કહેવાય છે, પરંતુ અહીંયા તેનું શરબત બનાવવામાં આવતું નથી. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, ઓડિશા, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બીલીના ફળોનું શરબત બનાવવામાં આવે છે. આ શરબત ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અલગ અલગ જગ્યાઓએ આવા અલગ અલગ શરબત તો બને છે, પરંતુ કેટલાક શરબત એવા પણ છે કે જે સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ બનાવવામાં આવે છે, જેમ કે લીંબુનું શરબત અને કાચી કેરીનું પન્ના શરબત. શું તમે જાણો છો કે કાચી કેરીનું શરબત કેવી રીતે બનાવવામાં આવે છે? તો ચાલો જોઈએ. કાચી કેરી લો, તેને બરાબર રીતે ઉકાળો અને પછી તેની છાલ કાઢી લો. ત્યાર પછી ગોટલીથી માવાને અલગ કરો. માવામાં ગોળ ભેળવો. તેમાં ઇલાયચીનો થોડો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે મિશ્રણને ગાળી લો. ગ્લાસમાં 1 ચમચી અથવા 1.5 ચમચી મિશ્રણ લો અને તેમાં ઠંડુ પાણી નાખો. અરે વાહ, શરબત તૈયાર છે. જો તમે આજ સુધી ક્યારેય પણ કાચી કેરીનું શરબત પીધું ન હોય તો આ વખતે ઉનાળામાં તેને ચોક્કસ બનાવજો અને મિત્રો સાથે મળીને પીજો. અને હા, મિત્રો સાથે શરબત પીવાથી મિત્રતા પણ પાકી થશે. ઉનાળામાં તમારા વિસ્તારમાં કયા શરબત બનાવવામાં આવે છે અને કેવી રીતે? જો તમને ખબર ન હોય તો ઘરમાં કોઈને પૂછો, તેનો વિડીયો બનાવો અને અમને મોકલો. અને હા, કેરીની ઋતુમાં કેરીનું અથાણું અને કેરીની ચટણી પણ બનાવવામાં આવે છે. ઉનાળામાં કયા કયા વૃક્ષ, ફળ, ફૂલ અને બીજમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેની રેસીપી શું છે તેની માહિતી જરૂર ભેગી કરો.